જય માતાજી. હું ગજીભા જીલુભા રાઠોડ. મારા હોશ હોવાથી હું આ કહું છું, ગમે ત્યારે હું મરી જાઉં, બને તો હું ઘરે જઈને સોગંદનામું કરી આવીશ. અમારી નોકરી એ ટાઈપની છે, કદાચ રજા મળે ના મળે, કદાચ મરી ગયો, હું ઘરે ના ગયો તો મારા બા બાપુનો જમીનમાં મકાનમાં જે ભાગ આવ્યો એમાં મારે કાંઈ લેવા દેવા નહીં. અને મારે મારી પત્નીને બંધુ નથી. એટલે હું મરી જાઉં તો મારી પત્નીનો હક નહીં અને મારોય હક નહીં. મારા બા બાપુની જે જમીન જે ગરાસ આવ્યો મારી ઘરવાળીનો હક નહીં ને મારોય નહીં. કારણ મારી ઘરવાળી મારા ભેગી રહેતી નથી, એની માની ઘરે રહેશે, બરાબર. એ જમીન મકાન એને નહીં. અને હું મરી જાઉં તો મારા મોતનો જવાબદાર એક જ થાય, બે જ વ્યક્તિ થાય. એક એની બેન કિરણબા, જે મને માનસિક ટોર્ચર કરે છે, મારા પાટલા સાડી થાય. આમ મારા સગા મામી હતા, છૂટાછેડા લીધા. અને બીજો એનો ભાણેજ જે જયપાલ, જે મને ધમકીઓ આપે, બરાબર. આ મારા મોતના બે જવાબદાર રહેશે. અને મરી ગયા પછી મારા બાપુનું કે મારું કોઈ બી વસ્તુનું હોય એ બધું મારા ભાઈને જળશે, મારી બેન રંજુબાને જળશે. બાકી મારી ઘરવાળીનો કોઈ અકીસો નથી, બરાબર. આ વિડીયો દ્વારા હું તમને જણાવું છું. કાલ સવારે કદાચ મારા સોગંદનામું થાય કે ન થાય, પણ મારો જે છે એ બધી મિલકત જે આવે અને સરકારી કાંઈ પણ આવે બધું મારા ભાઈનું. જય હિન્દ, જય ભારત.